તો આ તરફ વધુ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે સુરતથી। સુરત મહાનગરપાલિકાએ ના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। તો સુરત આરોગ્ય વિભાગે ફૂડ માર્કેટમાં દરોડા પાડ્યા છે। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સુરતના ફૂડ માર્કેટમાં દરોડા પાડ્યા છે। 1000 કિલોથી વધુનો સડેલા ફણસનો જથ્થો મળી આવ્યો છે। તો સુરતના ફૂડ માર્કેટમાંથી 1000 કિલોથી વધુના સડેલા ફણસનો જથ્થો મળી આવ્યો છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પાડેલા દરોડામાં સડેલા ફણસનો જથ્થો મળી આવ્યો છે। લગભગ 1000 કિલોના વજનથી પણ વધુના ફણસનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે। તો સુરતમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફૂડ માર્કેટમાં દરોડા પાડતા ચોંકાવનારી વિગત સામે આવી છે। 1000 કિલોથી પણ વધુના વજનના ફણસ સડી ગયા હતા, જેનો જથ્થો આરોગ્ય વિભાગને હાથે લાગ્યો છે। હાલ આ તમામ સડેલા ફળોના જથ્થાને નાશ કરવામાં આવ્યો છે। સુરતના ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડવામાં આવ્યા છે। ત્યાં સડેલા ફળોનો જથ્થો હાથ લાગ્યો છે। લગભગ 1000 કિલોથી વધુના સડેલા ફણસ આરોગ્ય વિભાગની ટીમે ઝડપી પાડ્યા છે, જેનો હાલ નાશ કરવામાં આવ્યો છે। આ વિશે વધુ વાતચીત કરીએ અમારા સંવાદદાતા આઝમ સાલે સાથે। જી આઝમ, ફ્રૂટ માર્કેટમાં દરોડો પાડવામાં આવ્યો છે, 1000 કિલોથી વધુના સડેલા ફણસ હાથે લાગ્યા છે, શું છે વિગતો? સોનલ, જોવા જાય તો સુરતના સારા દરવાજા વિસ્તાર નજીક આવેલી જે ફ્રૂટ માર્કેટ છે ત્યાં આજરોજ આરોગ્ય વિભાગની ટીમ પહોંચી ગઈ હતી અને ખાસ કરીને જે બે મોટા વેપારી છે ફ્રૂટના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। આશરે અંદાજિત હાલ 1000 થી વધુ કિલો સડેલું ફણસ કબજે કરવામાં આવ્યું છે। ઉપરાંત અબુબકર ટ્રેડિંગ કંપની અને રાજુ પાઇનેપલ વાળા નામના આ બે ટ્રેડિંગ ફર્મને ₹10,000 દંડ પણ ફટકારવામાં આવ્યો છે। સોનલ। જી આઝમ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।